धन्यवाद। 62 દીપ પ્રાગટ્ય સંપન્ન થયા। હવે આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે જ્યારે આપણે અલગ ગામમાં આવીએ છીએ, પૂજ્ય બાપુના દર્શન કરીએ છીએ, બાપુ સાથે થોડીક સત્સંગની વાતો કરીએ છીએ, જતાની સાથે આપણે બાપુના ચરણમાં જય રામદેવજી કહીને આશીર્વાદ મેળવીએ છીએ। એટલે તરત જ બાપુનો હાથ રામજોડી ઉપર જાય અને રામજોડીમાંથી ચોકલેટનો પ્રસાદ એવો વેચે છે। આ ચોકલેટની એક ન કલ્પી શકાય તેવી ઘટના ગઈકાલે મળી ખાતે બની ગઈ। પ્રસંગ હતો મઢી ખાતે નવનિર્માણ કરાયેલ રામદેવજી મહારાજના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનો। ત્યાંના સંચાલકોએ પૂજ્ય બાપુને ખાસ આગ્રહભરી વિનંતી કરીને પ્રાણ પ્રતિષ્ઠામાં ઉપસ્થિત રહેવા પધારવા આમંત્રણ પાઠવેલું। પૂજ્ય બાપુ ગયા, પણ પરિચિત માત્ર 2-4 જણા અને શોભાયાત્રા અને પ્રાણ પ્રતિષ્ઠામાં હજારો ભક્તોની ઉપસ્થિતિ। બાપુ અહીંયાથી રામજોડી લઈને ગયેલા। રામજોડીમાં મળીને કુલ લગભગ 5-6 કિલો નો ચોકલેટનો પ્રસાદ। બાપુના મનમાં એક પ્રેરણા થઈ કે આપણે શોભાયાત્રામાં
ચોકલેટનો પ્રસાદનું વિતરણ કરીએ. એમની સાથે કાનજીભાઈ ભાનુશાલી બાલોડી પણ હતા. બાપુએ કાનજીભાઈને વાત કરી કે કાનજીભાઈ રામજોડી. કાનજીભાઈ કે છે. હવે હજારો ભક્તો અને 5-6 કિલો ચોકલેટ કેમ કરીને બધાને પહોંચી વળે. છતાં પૂજ્ય બાબા પર શ્રદ્ધા રાખીને ચોકલેટ વિતરણ શરૂ કર્યું. બાપુ કાનજીભાઈને પૂછતા જાય, કાનજીભાઈ કેમનું? કાનજીભાઈ કે બરાબર છે. એટલે કાનજીભાઈએ આજુબાજુમાં જે ભાઈઓ એમની સાથે હતા તેમને કહ્યું કે આવતીકાલે, આ ગઈકાલની વાત કરું છું, ગઈકાલે નક્કી કર્યું કે આવતીકાલે એટલે કે આજે પૂજ્ય બાપુનો 62મો જન્મદિવસ છે. તો એમણે ખૂબ આગ્રહપૂર્વક બાપુને આમંત્રણ આપ્યું કે બાપુ કાલે તમે સવારમાં આવી જાઓ, પધારો, અમે ચોકલેટથી તમારી તુલા કરવા માંગીએ છીએ. અને બાપુ આજે મળી ગયા. ખૂબ ઉલ્લાસમય માહોલમાં ભાવ વિભોર હૈયે હજારો લોકોએ એ મંદિરના પ્રાંગણમાં પૂજ્ય બાપુની ચોકલેટથી તુલા કરી. તો પેલો કહેવાય છે ને કે હરીને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી રે. જેની સુરતા સામળિયાની સાથ, જેની સુરતા બાબા રામદેવની સાથ, એની લાજ રામદેવજી રાખે છે. આજે પણ અહીં આપણે પૂજ્ય બાપુની ચોકલેટ તુલા કરવાના છે.